હવે આજે આપણે સાદા અણુ અથવા આયનો કે જેમાં મધ્યસ્થ પરમાણુઓને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુઓના આકારોની અંદર આપણે આની પહેલાંનો જે લેક્ચર હતો એની અંદર આપણે AB2E અને AB3E પ્રકારના અણુઓની અંદર આકાર અને એના ઉદાહરણો જોયા હતા. હવે આજે આપણે જે લેવાનું છે તે AB2E2 પ્રકારનું ઉદાહરણ લેવાનું છે. ત્રીજું ઉદાહરણ થશે AB2 અને E2. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, તો આની અંદર બે પરમાણુ આ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા છે સહસંયોજક બંધથી. તો આ મધ્યસ્થ પરમાણુના બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 2. બંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા, યુગ્મોની સંખ્યા 2 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2. યુગ્મોની વાત કરું છું, ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાની વાત નથી કરતો. યુગ્મો એટલે એક યુગ્મ એટલે એમાં 2 ઇલેક્ટ્રોન હોય. તો આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આમાં 2 છે, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2. હવે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી, સામાન્ય રીતે આવા પ્રકારના અણુ હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થતી હોય છે? જે દિશા પ્રમાણે આપણે લેતા હોય છે, દિશાકીય ગોઠવણી થતી હોય છે, બરાબર છે. આ રીતે આ અબંધકારક ઇલેક્ટ્રોન છે. પછી આ અક્ષ ઉપર અહીંયા બી પરમાણુ ને અહીંયા એ પરમાણુ, બી પરમાણુ. હવે આને જોડવામાં આવે, અહીંથી આમ અહીંયા ત્રિકોણ બને, બરાબર. અહીંથી આમ ત્રિકોણ બને અને અહીંથી આવી રીતનો આકાર બને, એટલે સમચતુષ્ફલકીય આકાર થાય. સામાન્ય રીતે આવા પ્રકારના અણુની અંદર ઇલેક્ટ્રોનમાં બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ આવા પ્રકારની થાય તો આકાર આવો પ્રાપ્ત થાય છે. હવે આવો જે આકાર છે એ હકીકતે આપણને જોવા મળતો નથી હોતો. એટલે આવા પ્રકારનો જે અણુ છે એ અણુનો આકાર આપણને જ્યારે મળશે ત્યારે વળેલો મળશે. હકીકતે આકાર આપણને અત્યારે તમે જુઓ તો આ સમચતુષ્ફલકીય છે, સમચતુષ્ફલકીય. હવે આવો આકાર ધરાવતું એક ઉદાહરણ આપણે લઈએ તો એમાં છે પાણી, H2O. હવે આ H2Oનું એક ઉદાહરણ લઈને આપણે અહીંયા જોઈએ કે કેવી રીતે આની અંદર આ વળેલો આકાર થાય છે પાણીની અંદર. એટલે ઉદાહરણ તરીકે આવો આકાર ધરાવતા હોય આવા પ્રકારનો અણુ કે જેની અંદર એક મધ્યસ્થ પરમાણુ અને તેની આસપાસ 2 બીજા પરમાણુ અને આ મધ્યસ્થ પરમાણુ એવો લેવાનો કે જે 2 અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો હોય. તો એવું ઉદાહરણ છે H2O. હવે આ H2Oની અંદર ઓક્સિજન છે એ મધ્યસ્થ પરમાણુ થશે અને હાઇડ્રોજન છે એ એમની આસપાસ ગોઠવાયેલા પરમાણુ થશે. તો આ મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો 2 થશે. આમ સામાન્ય રીતે તમે જુઓ તો આ O અને આ H અને આ H, એટલે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં. અને આમની પાસે જ્યારે આની સાથે સંકરણ થશે ત્યારે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે, જેને આપણે અહીંયા બતાવીએ છીએ, આ રીતે દર્શાવીએ છીએ. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ એમાં 2 છે. હવે આનો આપણે વાસ્તવિક જે આકાર મળે છે એ વાસ્તવિક આકાર આ ટાઈપનો મળે છે. અહીંયા ઓક્સિજન પરમાણુ, અહીંયા હાઇડ્રોજન પરમાણુ અને અહીં હાઇડ્રોજન પરમાણુ. અને જે 2 અબંધકારક ઇલેક્ટ્રોન મળે છે તે 2 અબંધકારક ઇલેક્ટ્રોન
એક કક્ષક અહીં અને એક કક્ષક અહીં. હવે આનો જે બંધકોણ જે છે, આમાં બંધકોણ 109 અંશ 109.5 અંશનો હોય. જો આવો આકાર હોય તો 109 અંશ અને 109.5 અંશનો હોય જો ચતુષ્ફલકીય આકાર પ્રાપ્ત કરે તો. પરંતુ સમચતુષ્ફલકીય આકાર પ્રાપ્ત કરતો નથી અને પરિણામે એમની વચ્ચે આ હાઇડ્રોજન અને ઓક્સિજન આ જે બંધ છે સહસંયોજક બંધ, અને આ બીજો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો સહસંયોજક બંધ, એમની વચ્ચેનો જે ખૂણો રચાય છે 104.5 અંશનો રચાય છે. તો આવું થવાનું કારણ શું હવે જોઈએ. તો હમણાં વાત કરી કે જો આ અબંધકારક ઇલેક્ટ્રોન જો બંધ બનાવવામાં ભાગ લે તો આમનો આકાર છે સમચતુષ્ફલકીય આકાર થાય, અને સમચતુષ્ફલકીય આકાર થાય તો એમનો વચ્ચેનો ખૂણો જે છે એ 109.5નો થાય. પરંતુ પાણીની અંદર એવું થાય છે કે આ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં, એટલે કે આ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી. પરિણામે એમના વચ્ચે અપાકર્ષણ થાય છે. અને અપાકર્ષણમાં નિયમમાં તમને ખ્યાલ છે કે સૌથી વધુ અપાકર્ષણ લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચે થાય છે, અને પરિણામે એમની અસરના કારણે આ બંધ 109.5 અંશનો થવો જોઈએ, એના બદલે 104.5નો થાય છે. બીજું કે આની અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે, એટલે આવો આકાર જે છે આ વળેલો કોણીય આકાર કહેવાય, કોણીય આકાર પણ કહી શકાય. આવો આકાર પ્રાપ્ત થાય છે. તો S2 અણુમાં જો બધા જ લોન પેર ઇલેક્ટ્રોનના સ્થાને, એટલે કે આ લોન પેર ઇલેક્ટ્રોનના સ્થાને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હોત, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન હોત, આ બંધ બનાવવામાં ભાગ લીધો હોત તો ના સ્થાને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હોત તો H2O અણુનો આકાર કેવો પ્રાપ્ત થાત? સમચતુષ્ફલકીય આકાર પ્રાપ્ત થાત. સમચતુષ્ફલકીય આકાર હોત અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો 109.5નો હોત. પરંતુ H2O અણુમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા છે, એટલે કે આવેલા હોવાથી લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, આ લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણ કરતાં આનું અપાકર્ષણ વધુ છે. પરિણામે આની અસર આની ઉપર આવે છે, આ બંધ ઉપર, આની અસર આ બંધ ઉપર આવે, એટલે કે આવી રીતે આ બંધ ઉપર આવે. આવું પછી તમારે દર્શાવવાની જરૂર રહેતી નથી, એટલે કે આની ઉપર અસર આવે, આની ઉપર અને આની ઉપર. પરિણામે શું થાય? આ અપાકર્ષણ ઓછું છે, આ અપાકર્ષણ વધુ છે, એટલે આ બંધ છે એને આને સંકોચો, અપાકર્ષણ થાય છે પણ છતાં એને નજીક, આ 2 પરમાણુઓને નજીક લાવી દે છે, એટલે આ ખૂણો જે છે એ ઘટી જાય છે. એમ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોનના અપાકર્ષણ કરતાં લોન પેરનું અપાકર્ષણ વધુ હોય છે. આથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો જે ખૂણો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો 109.5 અંશથી ઘટીને 104.5 અંશનો થાય છે અને અણુનો આકાર વળેલો થાય છે. એટલે આ કારણોસર H2O અણુ છે એ વળેલો છે. વળેલો હોવાનું મેન કારણ એ છે કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આમાં આવેલા છે, માટે આવું થાય છે. જો આ અબંધકારક ઇલેક્ટ્રોન ન હોત તો આપણને પાણીના અણુનો આકાર છે સમચતુષ્ફલકીય પ્રાપ્ત થયેલો હોત. પરંતુ આની અંદર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેને કારણે H2O અણુ છે એ આપણે આવી રીતે દોરી શકતા નથી. એનો આકાર છે આવી રીતે કોણીય છે અથવા વળેલો છે. હવે એના પછીનું જે આપણે અણુના પ્રકારમાં ઉદાહરણ લેવાનું છે, અને તે છે AB4. હવે જે આપણે ચોથો પ્રકાર લેવાનો છે અણુઓના પ્રકારમાં, કે અણુઓ કેટલા પ્રકારમાં હોય છે, એના અણુઓના આકાર કેટલા પ્રકારમાં આપણને
અવેલેબલ છે. તો હવે આપણે AB4 અને એક E હોય એવો, એટલે કે આની અંદર એક મધ્યસ્થ પરમાણુ A છે અને એની આસપાસ ગોઠવાયેલા 4 પરમાણુ છે, એટલે 4 અબંધકારક ઇલેક્ટ્રોન આના થશે. આની આજુબાજુ 4 અબંધકારક ઇલેક્ટ્રોન થશે. હવે અહીંયા એક જ અબંધકારક ઇલેક્ટ્રોન છે. બંધકારકમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા, અબંધકારકમાં એક જ E આપેલો છે, એટલે આપણે 1 લખીશું. તો હવે આનો આકાર સામાન્ય રીતે કેવો થાય? જો આનો આપણે આકાર દોરીએ તો એનો આકાર કેવો થાય? જો આ આપણે એ લઈએ મધ્યસ્થ પરમાણુ, આ અક્ષીય રીતે જો આ અબંધકારક ઇલેક્ટ્રોન હોય, અક્ષીય એટલે વિષુવવૃત્તીય રીતે, એટલે આમ આડા ગોઠવાયેલા હોય એને વિષુવવૃત્તીય કહેવાય અને આમ ઊભા ગોઠવાયેલા હોય એને અક્ષીય કહેવાય. તો આ વિષુવવૃત્તીય હોય અને આમની આસપાસ હવે આપણે 4 પરમાણુ બી પરમાણુ ગોઠવવાના છે. હવે 2 અહીંયા ગોઠવાઈ ગયા એટલે આ સમતલીય થાય. એક જ સમતલમાં ત્રણેય આવેલા છે. આ ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. હવે બાકીના જે 2 પરમાણુ રહ્યા એ સમતલની બહાર, આ માનો કે આ સમતલ હોય તો આ સમતલની બહાર આ એક સમતલ છે, તો આ ત્રણેય આ જે પેજ છે એની ઉપર આવેલા હોય તો એ એક સમતલીય કહેવાય. પરંતુ ત્યાંથી કોઈ એક પરમાણુ અહીંયા છે અને એક આની નીચે છે તો એ બીજા સમતલની અંદર કહેવાય. અને કાટખૂણે આ સપાટીને, આ સમતલને કાટખૂણે આમ કહેવાય, કાટખૂણે 90 અંશના ખૂણે હોય. હવે અહીંયા એક બી અને એક અહીંયા બી. હવે આ આકાર તમે જુઓ તો અહીંયા આ એક સમતલીય આકાર થયો, ત્રિકોણીય બરાબર, ત્રિકોણ થયો. હવે એના આધારે તમે આમ દોરો તો તમને આવા એક ત્રિકોણીય પિરામિડલ મળ્યો ઉપરનો, અને એવો ને એવો જ એક નીચે પિરામિડ તૈયાર થાય આવી રીતે નીચે. તો આનો આકાર આપણે કહેવાય ત્રિકોણીય દ્વિ એટલે 2 પિરામિડ બન્યા. પિરામિડ બોલો કે પિરામિડલ બોલો, બંને એક. એટલે આનો આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે આવો જે આકાર જે છે, આવા આકારને ચીંચવો આકાર કહેવાય. જે અણુનો પ્રાપ્ત થશે આકાર એ ચીંચવો એટલે સિસોડા આકાર. આપણે પહેલાં નાના હતા ત્યારે આવો આકાર ઓલા કાંટામાંથી બકરીની લીંડી લગાડી અને વચ્ચે ઓલું કરતા ઝુમખું કરી અને ફેરવતા, એવો આકાર. અને આનું ઉદાહરણ છે HF4. આ AB4E એનો આકાર સિંચવો છે. આવા પ્રકારના અણુનો આકાર. તમને એમ પૂછવામાં આવે કે H2Oનો આકાર કેવો છે, H2O અણુનો આકાર, તો H2O અણુનો આકાર વળેલો. પછી એમ પૂછવામાં આવે કે BF4 અણુનો આકાર કેવો, તો આ નથી કહેવાનો, આ તો આ અણુ છે. આવું એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે જેની અંદર એક મધ્યસ્થ પરમાણુ છે, અહીંયા જેમ છે તેમ, એમની આસપાસ 4 બીજા પરમાણુઓ બંધ બનાવવામાં ભાગ લે છે અને આ મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અહીંયા સલ્ફર જે છે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોય તેવું છે. એટલે પૂછવામાં આવે આ કે SF4 જે છે અણુનો આકાર કેવો, તો એનો આકાર થાય સિંચવો. H2O અણુનો આકાર કેવો, તો H2O અણુનો આકાર વળેલો થાય. પછી એમ પૂછવામાં આવે કે મિથેન અણુનો આકાર કેવો, તો મિથેન અણુનો આકાર છે સમચતુષ્ફલકીય છે. હવે આને આપણે ઉદાહરણથી સમજીએ કે ઉદાહરણની અંદર HF4 અણુનો આકાર કેવો હોય અને કેટલી રીતે આપણે આને કહી શકીએ. તો આની અંદર આ જે સલ્ફર છે, સલ્ફરની સાથે 4 ફ્લોરિન જોડાયેલા છે, એટલે 4 બંધ હોય આની આજુબાજુ. ટૂંકમાં આને આપણે અત્યારે તમારે કંઈ લખવાની જરૂર નથી, આવી રીતે આમ મૂકીએ, બરાબર છે. ખરેખર આમ ન હોય પણ આમ તમને દર્શાવું તો 4 અબંધકારક ઇલેક્ટ્રોન થયા. એટલે અહીંયા આપણે લખીશું 4, અને આ સલ્ફરની તમે ઇલેક્ટ્રોન રચના લખો એમાંથી 4 બંધ બનાવવામાં હોય જ્યાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન બાકી રહે.
અબંધકારક ઇલેક્ટ્રોન આ સલ્ફરના બંધ ન બનાવતા હોય એવા બાકી રહે, એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. હવે અહીંયા જો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અક્ષીય ગોઠવણી ધરાવે તો એક અણુનો આકાર એવો આવો પ્રાપ્ત થાય, એટલે એ અક્ષીય અક્ષીય એટલે અક્ષ ઉપર આવી રીતે. તો આમાંથી જે 4 ફ્લોરિનના પરમાણુ છે એમાંથી 3 ફ્લોરિનના પરમાણુ જે છે એ સમતલી રીતે ગોઠવાશે, બરાબર. એટલે કે આવી રીતે આમ આ એસ, આ એફ અને આ એફ, આ સમતલ એક જ સમતલમાં ત્રણેય ગોઠવાના. અને આ જે છે અબંધકારક ઇલેક્ટ્રોન, સલ્ફરનો અબંધકારક ઇલેક્ટ્રોન છે એ સમતલની બહાર, સમતલના ઉપરના ભાગમાં ગોઠવાય આવી રીતે આમ. અને એક ફ્લોરિન છે એ સમતલના આ જે સમતલ છે, આ સમતલ છે એની નીચેના ભાગમાં ગોઠવાય છે આવી રીતે આમ. પરિણામે આપણને આની જેવો જ આકાર પ્રાપ્ત થાય છે, આ ત્રિકોણીય, બરાબર, આ ત્રિકોણીય. અને અહીંથી આ જે છે એ કક્ષક વચ્ચેનો ખૂણો, એટલે આ ઉપર ત્રિકોણીય પિરામિડ બન્યો અને એક આ નીચે ત્રિકોણીય પિરામિડ બને છે. એટલે આ અણુનો આકાર જે છે ત્રિકોણીય દ્વિપિરામિડ થયો, ત્રિકોણીય દ્વિપિરામિડ, જે ચીંચુઓ તરીકે ઓળખાય, ચીંચુઓ. હવે બીજો આકાર, જો આ અબંધકારક ઇલેક્ટ્રોન વિષુવવૃત્તીય સ્થાન પર ગોઠવાય તો આ અક્ષીય સ્થાનમાં ગોઠવાના. અને હવે જો આ વિષુવવૃત્તીય સ્થાનમાં ગોઠવાય તો આવા પ્રકારનો આપણને અણુનો આકાર થાય. વિષુવવૃત્તીય સ્થાન એટલે આ એસ, અને અહીંયા ગોઠવાય આ કક્ષક આમ આડી હોય અને એ કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે હોય તો આપણને આ રીતે થાય. એમાં અહીંયા એફ અને આ બે એફ પરમાણુ સમતલના ઉપરના ભાગમાં અને સમતલના નીચેના ભાગમાં, સમતલ એટલે તલના ઉપરના ભાગમાં, તલના નીચેના ભાગમાં, અને એના પરિણામે અણુનો આકાર આ રીતનો ઉપર એક પિરામિડલ અને એક નીચે ત્રિકોણીય પિરામિડલ પ્રાપ્ત થાય છે. હવે આપણે આવું કેમ થાય અને શું કરવા થાય અને અણુનો આકાર કેવો છે એમને હવે આપણે ચર્ચા કરીએ. હવે આ આપણને બે પ્રકારના બંધારણો મળ્યા. આવું થવાનું કારણ આપણે જોઈએ તો HF4 અણુમાં, સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ અણુમાં લોન પેર ઇલેક્ટ્રોન અક્ષીય સ્થિતિમાં ગોઠવાયેલા હોય. આ સ્થિતિને અક્ષીય સ્થિતિ કહેવાય. અક્ષીય સ્થિતિમાં ગોઠવાયેલા હોય તો લોન પેર ઇલેક્ટ્રોન, અને અહીંયા 3 બંધ વચ્ચે અહીંયા બોન્ડિંગ ઇલેક્ટ્રોન હોય, બરાબર. લોન પેર ઇલેક્ટ્રોન અને 3 બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થવાથી અપાકર્ષણ થાય છે, અને પરિણામે આ જે 3 SF બંધ જે છે એ આનાથી આ જે અક્ષ ઉપર ગોઠવાયેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એના અપાકર્ષણના પરિણામે એક તો પોતાના બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય, આમની વચ્ચે અપાકર્ષણ, અરસપરસ આમની વચ્ચે અપાકર્ષણ થાય, આમની વચ્ચે અપાકર્ષણ થાય અને આમની વચ્ચે અપાકર્ષણ થાય. બીજું અપાકર્ષણ, એ અપાકર્ષણ તો થાય જ છે. બીજું અપાકર્ષણ આ ઇલેક્ટ્રોન અને અહીંયા રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય છે. પરિણામે આ બંધ, આ જે ત્રણેય બંધ છે એ ત્રણેય બંધ 90 અંશના ખૂણે ગોઠવાય છે. એટલે SF4 અણુમાં લોન પેર ઇલેક્ટ્રોન અક્ષીય સ્થિતિમાં ગોઠવાયેલા હોય તો લોન પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થવાથી તે 3 SF બંધ, 3 આ SF બંધ જે છે એ 90 અંશના ખૂણે ગોઠવાયેલા હોય અને ગોઠવાય છે, અને પરિણામે આપણને એ પ્રકારનું બંધારણ પ્રાપ્ત, એ પ્રકારની ગોઠવણી પ્રાપ્ત થાય છે. હવે જો આ અબંધકારક ઇલેક્ટ્રોન વિષુવવૃત્તીય સ્થિતિમાં ગોઠવાય, જો લોન પેર ઇલેક્ટ્રોન વિષુવવૃત્તીય સ્થિતિમાં ગોઠવાયેલા હોય તો શું થાય? હવે અહીંયા
ત્રણ બંધ વચ્ચે અપાકર્ષણ થતું હતું. એક અપાકર્ષણ અહીંયા લાગુ પાડતું હતું, એક આની ઉપર અને એક આની ઉપર લાગુ પડતું હતું. હવે અહીંયા શું થાય કે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન માત્ર આ બે બંધને જ અપાકર્ષણ કરે છે. બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન આ એક અને આ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન આ બે બંધ ઉપર જ આમનું અપાકર્ષણ પ્રાપ્ત થાય છે અને એમની વચ્ચેનો ખૂણો છે એ કાટખૂણો બનાવે છે અહીંયા. એટલે કે જો લોન પેર ઇલેક્ટ્રોન વિષુવવૃત્તીય સ્થિતિમાં ગોઠવાયેલા હોય તો SF4 અણુમાં લોન પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે અને પરિણામે આપણને બી પ્રકારની ગોઠવણી પ્રાપ્ત થાય છે. હવે આ બંને ગોઠવણીમાં બી પ્રકારની ગોઠવણી વધુ સ્થાયી ગણાય છે. અહીંયા આ બંને પ્રકારની ગોઠવણીમાં બી પ્રકારનું આપણને જે ગોઠવણી મળી છે એ વધુ સ્થાયી ગણાય છે. તો આપણે અહીંયા લખીશું કે અહીં બી પ્રકારની ગોઠવણી વધુ સ્થાયી છે અને તેનો આકાર સમચતુષ્ફલકીય એક ગડીવાળી ચોરસ અથવા એક ગડી વાળેલો ચોરસ સમચતુષ્ફલકીય એક ગડી વાળેલો અથવા એને કહેવાય સિંચવો જેવો છે. હવે આપણે આગળ પાંચમો પ્રકાર લઈએ તો અણુઓનો AB3 અને E2 જેની અંદર ત્રણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આવા પ્રકારના અણુઓની ગોઠવણી સામાન્ય રીતે કેવી હોય એની આપણે ચર્ચા કરીએ તો આ મધ્યસ્થ પરમાણુ એમની આસપાસ આમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. એટલે અહીંયા એક આ અબંધકારક ઇલેક્ટ્રોન જો અક્ષીય ગોઠવાય, વિષુવવૃત્તીય ગોઠવાય તો આવા પ્રકારની રચના પ્રાપ્ત થાય છે. બરાબર, આપણે આવી રીતે પ્રાપ્ત થાય. અહીંયા આમ આવી રીતે આકાર આપણને પ્રાપ્ત થાય છે. ખરેખર આ અબંધકારક ઇલેક્ટ્રોન છે એટલે આને ન ગણો તો આનો આકાર જે છે ટી આકાર થઈ જાય, અહીંથી આમ અને આમ, એટલે આને કહેવાય ટી આકાર. હવે એવો ટી આકાર ધરાવતા હોય એવા અણુનું ઉદાહરણ છે ClF3. આવો, હવે આ અણુ છે એ ટી આકાર ધરાવે છે. ભૌમિતિક આકાર આનો ભૌમિતિક આકાર જે છે ભૌમિતિક સ્થિતિ એટલે ટી આકારની છે. હવે એનો આપણે ઉદાહરણને આપણે વધારે સમજીએ તો ClF4. હવે આ અણુની અંદર ક્લોરીન છે. એ ક્લોરીનમાં કેટલા અબંધકારક હોય, કેટલા બોન્ડિંગ હોય, એમની ઇલેક્ટ્રોન રચના લખો. માનો કે ક્લોરીનનો 17 આપણે તમને સમજાવી દઉં. 1s2, 2s2, 2p6, 3s2 અને 3p17 કરવાના છે. 10 થયા, 12 થયા, 5 અહીંયા આવે 17. હવે થાય છે શું, આમાં આપણે આ કક્ષકો આવી રીતે હોય, આગળ હમણે લેવાની જ છે આપણે. તો આની અંદર 2 ઇલેક્ટ્રોન, આની અંદર પહેલાં એક ઇલેક્ટ્રોન ભરી દેવાનો ત્રણેયમાં. 2, આ 3, આ 4 અને 5. અહીંયા એક જ તેની કક્ષક જે છે એ અયુગ્મિત છે, બાકીની આ બધી યુગ્મિત કહેવાય. હવે આની આગળની ડી કક્ષક આમાં સંકરણમાં ભાગ લેતી હોય છે. હવે એ સંકરણનો મુદ્દો આપણે પાછળ રહી ગયો છે.
એટલે આમની આજુબાજુ આ જ્યાં પછી શું થાય કે આ અયુગ્મિત થાય અને આગળની કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય ખાલી કક્ષકની અંદર, અને પરિણામે આની અંદર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બાકી રહે છે. એટલે અહીંયા 2 અબંધકારક 3 બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આની અંદર પહેલું બંધારણ આવું પ્રાપ્ત થાય કે જો આમાં આ ક્લોરીનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અક્ષીય ગોઠવણી ધરાવે, વિષુવવૃત્તીય રીતે અહીંયા અને અહીં આ બાજુ અને આ બાજુ આમ દિશાકીય આવી રીતે આમાંની કક્ષકો હોય, અને અહીંયા ફ્લોરિન અને અહીંયા ફ્લોરિન અને અહીંયા ફ્લોરિન, તો આ ટી આકાર થઈ ગયો, બરાબર. હવે એનો અણુનો આકાર ખરેખર આવી રીતે આમ થાય, આમ અને આમ ગોઠવી ગયો તો આમ આમ. એટલે ફક્ત આ એક સમતલ જ છે, અને આ સમતલની ઉપર એ આ ઉપરના ભાગમાં નીચેના ભાગમાં એટલે ટી આકાર આખો પ્રાપ્ત થાય છે, એટલે ટી આકાર. હવે બીજો જે આમાં શક્યતા એ રહેલી છે કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ એક આ બાજુ હોય ને એક આ બાજુ હોય, તો અણુનો આકાર આપણને આવો પ્રાપ્ત થાય, અને આની અસરના કારણે આ બંધ છે એ આ ટાઈપનો થઈ જાય છે, આવી રીતે ગોઠવાય છે. અને અહીંયા એક કક્ષક અને એક અહીંયા કક્ષક. પરિણામે અહીંયા આ જે આ સમતલ અને એક ઉપરના તલમાં અને એક નીચેના તલમાં, અહીંયા જો આ ક્લોરીન, અહીંયા ક્લોરીન અને ફ્લોરિનમાં એક બંધ છે એ સમતલના ઉપરના ભાગમાં અને 2 બંધ છે એ સમતલની ઉપર આવી ગયા. ત્રીજો જે આકાર જે છે, શક્યતા ત્રીજા પણ નિરાયેલી છે કે આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન આ જે સમતલ છે, સમતલની અહીંયા ઉપરના ભાગમાં, અને આ સમતલ હોય તો આ સમતલના ઉપરના ભાગમાં આવે અને એક સમતલના નીચેના ભાગમાં હોય, એટલે આ ટાઈપનું થાય. આ Cl એક અહીંયા હોય અને એક અહીંયા હોય, અને આ ત્રણેય ફ્લોરિન છે એ એક જ સમતલમાં ગોઠવાય આવી રીતે આમ, અને પરિણામે આવો આકાર પ્રાપ્ત થાય છે. હવે એમના વિશે આપણે થોડુંક લખાણ જોઈએ. હવે આની અંદર 3 પ્રકારના આપણને બંધારણો પ્રાપ્ત થયા છે, એમના વિશે જોઈએ તો ClF3 અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આપણે 3 પ્રકારે જોઈ કે 3 પ્રકારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પ્રાપ્ત થાય છે. એમાંથી એ નંબરનો આપણે જોઈએ ગોઠવણી. જો Lb ઇલેક્ટ્રોન વિષુવવૃત્તીય સ્થાન પર ગોઠવાય, એટલે કે આ વિષુવવૃત્તીય સ્થાન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન ગોઠવાય તો લોન પેર અને લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ આ સૌથી વધુ અપાકર્ષણ હોય, એના કરતાં ઓછું લોન પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, અને બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું, એટલે કે આ બોન્ડિંગ પેર અને આ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એના કરતાં પણ ઓછું હોય છે. એટલે જો લોન પેર ઇલેક્ટ્રોન વિષુવવૃત્તીય સ્થાન પર ગોઠવાયેલ હોય તો લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બોન્ડિંગ પેર, લોન પેર અને બોન્ડિંગ પેર, લોન પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન તથા બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ કરતાં વધુ હોય છે. હવે બંધારણ 2 આપણે જ્યારે ગોઠવણી જે બી પ્રકારની છે, એટલે કે બી અને સી, ગોઠવણી બી અને સીમાં લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ અક્ષીય ગોઠવણી ધરાવે છે. અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો, આ અક્ષીય ગોઠવણી ધરાવે છે. સ્થાનમાં ગોઠવાયેલા હોય તો તેમાં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ થાય છે. અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ આ બંનેમાં થતું નથી, માત્ર એક જ અપાકર્ષણ થાય છે લોન પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ ઇલેક્ટ્રોન, અને બોન્ડિંગ આ 2 પ્રકારના અપાકર્ષણો આમાં થાય છે. આમાં 3 અપાકર્ષણો થતા નથી, અને આની અંદર 3 પ્રકારના અપાકર્ષણો થતા હતા, અને એમાં સૌથી વધારે અપાકર્ષણ તો આપ સૌ જાણો જ છો કે લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધુ પ્રબળ હોય છે.
એટલે જ્યારે ગોઠવણી બી અને સીમાં લોન પેર ઇલેક્ટ્રોન અક્ષીય સ્થાનમાં ગોઠવાયેલા હોવાથી તેમાં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ હોય છે. આથી બંધારણ એ જે છે આ બંધારણ એ જે છે એ સૌથી વધુ સ્થાયી છે. જેમાં અપાકર્ષણ વધુ થાય એ વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે છે, વધુ સ્થાયી છે. અને અણુનો આકાર આપણે પછી આ ગણાય છે, આ ગણાતા નથી. એ મૂળ આપણને ભૌમિતિક અવસ્થાની અંદર આવા પ્રકારનો અણુ પ્રાપ્ત થાય છે, એટલે કે ટી આકાર પ્રાપ્ત કરે છે. ઓકે, હવે લુઈસ અભિગમની મર્યાદા અને VSEPR સિદ્ધાંતની મર્યાદા, અને આ જેમ જેમ મર્યાદાઓ આવતી જાય એમ એનું સોલ્યુશન પ્રાપ્ત થાય છે. અને નવા નવા વૈજ્ઞાનિકો દ્વારા આમાં જે આની જે મર્યાદા હોય એ મર્યાદાનો ઉકેલીએ નવા વૈજ્ઞાનિકોનું સંશોધન હોય છે. તો લુઈસ અભિગમની મર્યાદા શું? તો આપણે શું જાણીએ છીએ કે લુઈસ અભિગમની મદદથી અણુનો આકાર આપણને સમજાવી શકાતા નથી. લુઈસ અભિગમથી તે અણુઓમાં રચાતા બંધ વિશે આપણને સમજાવી શકતો નથી. લુઈસ અભિગમ તે અણુઓની બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે બંધને તોડવા માટે જે ઉર્જા આપવી પડે તે એને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. અને બંધ લંબાઈમાં તફાવત વિશે સમજાવી શકતો નથી. દાખલા તરીકે હાઇડ્રોજન અણુ જે છે, H2 અણુ એટલે હાઇડ્રોજન અણુ છે, એ હાઇડ્રોજન અણુમાં બંધ વિયોજન એન્થાલ્પી 435.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, જ્યારે એની બંધ લંબાઈ છે 74 pm. હવે F2 અણુ એટલે ફ્લોરિન અણુની અંદર બંધ વિયોજન એન્થાલ્પી છે 155 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, જ્યારે એની બંધ લંબાઈ જે છે એ 144 pm છે. જો આ પણ વાયુ છે અને અણુ છે, છતાં આમાં બંધ લંબાઈ 74 છે. અને એ તો આપણને ખબર છે કે બંધ લંબાઈમાં આ હાઇડ્રોજન અણુ જે છે એ કદમાં નાનો છે, જ્યારે ફ્લોરિન પરમાણુ કદમાં મોટો છે અને હાઇડ્રોજન પરમાણુ જે છે એ કદમાં નાનો છે. તો બે પરમાણુઓ વચ્ચે આપણને બંધ લંબાઈ પ્રાપ્ત થાય છે. જ્યારે આ પરમાણુ મોટો છે એટલે એમના વચ્ચે બંધ લંબાઈ મોટી હોય. અને અહીંયા આની બંધ વિયોજન એન્થાલ્પી જે છે એ 435 કિલો જૂલ છે અને આની બંધ વિયોજન એન્થાલ્પી 155 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. તો આવું એમની વચ્ચેનો જે તફાવત શા માટે ઉદ્ભવ્યો, આવું થવાનું કારણ શું, એમના વિશે લુઈસ અભિગમ આપણને આ સમજાવી શકતો નથી. એટલે એના પછી જે આવ્યો એ VSEPR સિદ્ધાંત આવ્યો. અને આપણે જે હમણાં અણુ વિશેની આકાર વિશેની જે માહિતી આપી એ માહિતી આપણે અણુઓના આકાર જાણતા થયા એ આપણે VSEPR વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન એના સિદ્ધાંતના આધારે આપણે જોઈ શક્યા. તો આની મદદથી આપણને શું મળ્યું કે VSEPR સિદ્ધાંત સાદા અણુઓની ભૌમિતિક રચના આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તેમને સમજાવી શકતો નથી. એટલે આના સોલ્યુશન માટે થઈને હવે જે નવો સિદ્ધાંતવાદ થિયરી જે આવે છે તે છે સંયોજકતા બંધનવાદ. હવે આપણે સંયોજકતા બંધનવાદના થિયરિકલી સમજીએ. એટલે સંયોજકતા બંધનવાદ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે વેલેન્સ બોન્ડ થિયરી, અને ટૂંકમાં એને કહેવામાં આવશે VBT, વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે VBT. હવે આ VBT જે છે એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદ જે છે, ઈસવીસન 1927માં હિટલર અને લંડને આ વાદ આપ્યો, એટલે કે એણે થિયરી બનાવી. જે આગળની મર્યાદા હતી એના સોલ્યુશન માટે, કે સાદા અણુ માટે તો આકાર આપણે પ્રાપ્ત થયો, પણ એવા જટિલ અણુઓ હોય કે એમના આકાર આપણે જોવા હોય કે કેવી રીતે આવા આકાર પ્રાપ્ત થયા, શા કારણે પ્રાપ્ત થયા, તો એ જે નથી સમજાવી શકતા એ આપણે હવે આ સંયોજકતા બંધનવાદના આધારે સમજાવી શકીએ, થોડુંક સમજી શકીએ છીએ. એટલે આ બંને વૈજ્ઞાનિકો હિટલર અને લંડને
ઈસવીસન 1927ની અંદર આ એણે એક થિયરી આપી. હવે એના મુદ્દા આપણે જોતા જઈએ, સમજતા જઈએ. એમાં નંબર 1, હવે આ બંને શરૂઆત કરી, બરાબર છે, આ બંને વૈજ્ઞાનિકોએ શરૂઆત કરી. ત્યારબાદ આના પછીના જે વૈજ્ઞાનિકો આવ્યા, આણે જે થિયરી આપી એ થિયરીની અંદર થોડા ઘણા સુધારા વધારા કે જેની અંદર ઉણપ લાગતી હોય એ સુધારા વધારા કર્યા અને સારી રીતે વિકસાવ્યો આ પાવલિંગ અને અન્યો એટલે એનીથિંગ નહીં, હવે અન્યો, પાવલિંગ અને અન્યોએ એને વિકસાવ્યો. હવે નંબર 1, 2 પરમાણુઓની અર્ધ ભરાયેલી સંયોજકતા કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાથી સહસંયોજક બંધ બને છે. સંયોજકતા બંધનવાદ એટલે કે આ હિટલર અને લંડને જે આપ્યો તેમનું કહેવું એવું હતું કે 2 પરમાણુ કે જે અર્ધપૂર્ણ ભરાયેલા હોય, જેની કક્ષક પૂર્ણ ભરાયેલી હોય તેવા અણુઓને સંમિશ્રણ કરવાની જરૂર પડતી નથી, પરંતુ સંમિશ્રણ કરવાની જરૂર કોને પડે છે કે જેની કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય એવા અણુઓને સ્થાયી થવા માટે, ખાસ યાદ રાખજો, સ્થાયી થવા માટે બીજી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો સાથે સંમિશ્રણ કરીને એનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત કરે છે, એટલે કે સહસંયોજક બંધ બનાવે છે. નંબર 2, પરિણામે બંધની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની જોડ મળે છે. વિરુદ્ધ સ્પિન એટલે એક આમનું સ્પિન હોય, બરાબર, -1/2 અને એક આમનું પરિભ્રમણ ધરાવતો ઇલેક્ટ્રોન હોય, એને વિરુદ્ધ સ્પિનો કહેવાય, બરાબર. આ ક્લોકવાઇઝ સ્પિન અને આ એન્ટી ક્લોકવાઇઝ સ્પિન જે આગળના યુનિટમાં તમે શીખી ગયા કે એસ છે એ સ્પિન એટલે એસ અને એ +1/2 અને -1/2 હોય, એટલે કે પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની આપણને જોડ મળે છે. અને આપણે એને આવી રીતે જ્યારે કક્ષકની અંદર મૂકીશું ત્યારે આ રીતે મૂકીશું. એક ક્લોકવાઇઝ સ્પિન ધરાવતો ઇલેક્ટ્રોન હોય અને એક એન્ટી ક્લોકવાઇઝ સ્પિન ધરાવતો હોય અને આ ક્લોકવાઇઝ સ્પિન ધરાવતો હોય, એવા 2 ઇલેક્ટ્રોન યુગ્મોની આપણને જોડ મળે છે, જે અર્ધપૂર્ણ 2 કક્ષકોના સંમિશ્રણ થવાથી આપણને આવી રીતના 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા કક્ષકોની આપણને જોડ મળે છે, ઇલેક્ટ્રોનની જોડ મળે છે. નંબર 3, કક્ષકો એવી દિશામાં એકબીજાની નજીક આવે છે કે જેમાં મહત્તમ સંમિશ્રણ થાય. સંમિશ્રણ થવું એટલે માનો કે આ એસ કક્ષકને આપણે ગોળ દડા જેવી ગણીએ અને બીજા પરમાણુની એક પરમાણુની એસ કક્ષક અને બીજા પરમાણુની એસ કક્ષક છે, એ જેટલું વધુ સંમિશ્રણ થાય એટલું વધુ પ્રબળ બંધ બને. યાદ રાખજો, આ સંમિશ્રણ ભાગ કહેવાય. આ સંમિશ્રણ છે. સંમિશ્રણ બંને પરમાણુ એકબીજાની નજીક આવે અને જ્યારે મહત્તમ સંમિશ્રણ થાય છે. શક્ય એટલું વધુ સંમિશ્રણ કરવા માટે પ્રયત્ન કરે. જેટલું વધુ સંમિશ્રણ થાય એટલો બંધ વધુ પ્રબળ બને. માનો કે કોઈ આવી રીતે સંમિશ્રણ કરતું હોય જરી કમતું, તો આ બંધ નિર્બળ બને, આની કરતાં આ નિર્બળ બને. સહસંયોજક બંધ દિશાકીય ગુણધર્મ ધરાવે છે. યાદ રાખજો કે સહસંયોજક બંધ જે છે, સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ એટલે સહસંયોજક બંધ, જે દિશાકીય છે એટલે સદિશ ગુણધર્મ ધરાવે છે. એ ચોક્કસ દિશાની અંદર એ બંધ હોય છે, બરાબર. સહસંયોજક બંધ દિશાકીય ગુણધર્મ ધરાવે છે. હવે જે સંમિશ્રણ થાય છે એ જેમ મેં હમણાં કહ્યું તેમ કે જેમ વધુ સંમિશ્રણ એમ રાસાયણિક બંધ વધુ પ્રબળ એટલે વધુ મજબૂત, અને એ બંધને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. એટલે સંમિશ્રણ ચલે છે રાસાયણિક બંધની પ્રબળતા. જેમ સંમિશ્રણ વધુ એમ રાસાયણિક બંધ વધુ પ્રબળ, અથવા જેમ રાસાયણિક બંધ વધુ પ્રબળ એમ એનો મતલબ કે એમાં કક્ષકોનું સંમિશ્રણ વધુ થતું હશે. તો સંમિશ્રણ જેમ અહીંયા વધુ તેમ બંધની પ્રબળતા વધુ, અને સંમિશ્રણ જેમ અહીંયા ઓછું એમ બંધની પ્રબળતા ઓછી. એટલે જેમ બંધ વધુ પ્રબળ એમ વધુ મજબૂત કહેવાય,
અને વધુ મજબૂત એટલે આકર્ષણ બળ એમાં વધુ હોય, અને જેમ આકર્ષણ બળ વધુ એમ સંમિશ્રણ વધુ થાય. સંમિશ્રણ એમાં વધુ થાય, અને સંમિશ્રણ વધુ થાય તો એ બંધ પ્રબળ હોય, અને પ્રબળ બંધને તોડવા માટે વધારે એન્થાલ્પીની જરૂર પડે. અને જે બંધ નિર્બળ હોય એમાં એન્થાલ્પીની જરૂર ઓછી પડે. થોડીક એન્થાલ્પી આપો ત્યાં એ બંધ તૂટી અને આયનોમાં અથવા તો બે પરમાણુઓ છે છૂટા પડતા હોય છે. હવે 6 નંબરનો મુદ્દો, જો કક્ષકોનું અક્ષો પર સંમિશ્રણ થાય તો વધુ સારું સંમિશ્રણ. યાદ રાખજો, વધુ સારું સંમિશ્રણ અક્ષો ઉપર. હવે અક્ષો એટલે આપણે 3 અક્ષ જ ગણીએ છીએ. આવી રીતે 3 અક્ષ ગણાય. તમે આ જોઈ શકો છો કે આવી રીતે કાટખૂણે હોય. આવી રીતે કાટખૂણે 3 અક્ષો હોય, બરાબર. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, બરાબર. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, ત્રણેય એકબીજાના કાટખૂણે હોય. હવે આપણે આને આ પેજ ઉપર બતાવ્યું હોય તો કેવી રીતે બતાવીએ? તો આપણે એને આ રીતે બતાવતા હોઈએ છીએ. આવી રીતે આમ. અત્યારે તો એક જ બાજુનું દર્શાવું છું. આ ઝેડ અક્ષ, આ એક્સ અક્ષ અને વાય અક્ષ, આ આખી આ રીતે આપણે દર્શાવી શકીએ, બરાબર. આમ અને આમ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. એમાંથી આપણે જ્યારે ગ્રાફ પેપર દોરતા હોઈએ ત્યારે આપણે 2 અક્ષ જ બતાવતા હોઈએ છીએ એકબીજાના કાટખૂણે. આ ત્રણેય અક્ષો એકબીજાના કાટખૂણે છે. એમાંથી એક અક્ષ આપણી સામી હોય અને 2 અક્ષ છે એ કાટખૂણે. ત્રણેય અક્ષો એકબીજાના કાટખૂણે હોય છે. એટલે કે દિશા, જો કક્ષકોનું અક્ષો પર એટલે આ અક્ષો ઉપર સંમિશ્રણ થાય તો વધુ સારું સંમિશ્રણ ગણાય. વધુ સંમિશ્રણ થઈ શકે, અને વધુ સંમિશ્રણ થાય તો અહીંયા આવી આવો. સંમિશ્રણ વધુ તો રાસાયણિક બંધ વધુ પ્રબળ, અને સંમિશ્રણ ઓછું તો રાસાયણિક બંધની ઓછો પ્રબળ. અને જો કક્ષકોનું અક્ષોને સમાંતર અહીંયા એક અક્ષ ઉપર હોય અને બીજી એક અક્ષ, એટલે એકબીજાને સમાંતર હોય, અક્ષો સમાંતર હોય. આવી રીતે અક્ષો સમાંતર હોય, જો કક્ષકોનું અક્ષોને સમાંતર સંમિશ્રણ થાય તો ઓછું સંમિશ્રણ થાય. દાખલા તરીકે તમે આગળના યુનિટની અંદર આ દરેક કક્ષકોના આકારો વિશે ભણીને આવ્યા છો. એમાં આ એક એસ કક્ષક અને બીજા પરમાણુની એસ કક્ષક જે અક્ષ ઉપર વધુ સંમિશ્રણ પામે છે. પરંતુ જો સમાંતર કોઈ હોય, આવી રીતે આમ હોય, તો આમના વચ્ચે સંમિશ્રણ ઓછું થાય, બરાબર. આવી રીતે એકબીજાને સમાંતર હોય, આ અક્ષો ઉપર એકબીજાને સમાંતર કહેવાય, અને સમાંતર અક્ષો વચ્ચે ઓછું સંમિશ્રણ થાય. એની જગ્યાએ જો આની આ પી કક્ષકો છે એ આ રીતે હોય અને તો એમાં વધુ સંમિશ્રણ થાય. આ વધુ સંમિશ્રણ થયું, અને વધુ સંમિશ્રણ થયું માટે આ બંધ જે છે એ વધુ પ્રબળ છે, અને આના દ્વારા જે બંધ બનતો હોય એ નિર્બળ બંધ બનતો હોય. એટલે નિર્બળ બંધ વધુ ઝડપથી તૂટી જાય, ઓછી ઉર્જા આપવાથી તૂટી જાય, અને જે બંધ પ્રબળ બને છે એ બંધ વધુ ઉર્જા આપવી પડે એને તોડવા માટે. એટલે બંધ વિયોજન એન્થાલ્પી એની વધુ હોય છે. જો કક્ષકોનું અક્ષો પર સંમિશ્રણ થાય તો વધુ સારું સંમિશ્રણ થાય, અને વધુ સારું સંમિશ્રણ થાય તો એ બંધ વધુ પ્રબળ બને છે. અને જો કક્ષકોનું અક્ષોને સમાંતર એટલે કે આ રીતે થતું હોય, સમાંતર સંમિશ્રણ થાય તો ઓછું સંમિશ્રણ થાય, અને ઓછું સંમિશ્રણ થાય તો રાસાયણિક બંધ ઓછો પ્રબળ હોય. હવે એમાં પી, ડી અને એફ કક્ષકો દિશાકીય કક્ષકો છે. દિશાકીય એટલે ચોક્કસ દિશાની અંદર એક્સ અક્ષ ઉપર હોય, વાય અક્ષ ઉપર હોય કે ઝેડ અક્ષ ઉપર હોય, ચોક્કસ દિશાકીય કક્ષકો છે. માટે એમાં વધુ સંમિશ્રણ થાય. યાદ રાખજો, પી, ડી અને એફ કક્ષકો દિશાકીય છે, ચોક્કસ દિશામાં જ સંમિશ્રણ એ પામે છે. એટલે એની અંદર વધુ સંમિશ્રણ થાય, અને વધુ સંમિશ્રણ થાય ત્યાં એમની વચ્ચે રચાતો બંધ છે એ વધુ પ્રબળ થાય. અને એસ કક્ષક તો ગોળ દડા જેવી કક્ષક છે,
અને આ એસ કક્ષક છે એ અદિશ છે, કારણ કે ગોળ દડા જેવી એટલે એને કોઈ ચોક્કસ દિશા હોય નહીં, એટલે અદિશ કક્ષક છે. માટે એમના વચ્ચે એમાં જે બે એસ કક્ષક અને આ એસ કક્ષક બે પરમાણુ, આ હાઇડ્રોજન હોય તો આ હાઇડ્રોજન એસ કક્ષક અને આ હાઇડ્રોજન એસ કક્ષક વચ્ચે સંમિશ્રણ ઓછું થાય ને ઓછું થાય એટલે આ જે બંધ, આના દ્વારા જે બંધ પ્રાપ્ત થાય એ નિર્બળ બંધ પ્રાપ્ત થાય. હવે અક્ષો પર થતા સંમિશ્રણની સક્રિયતા તમે સમજી લો કે આમાંથી કોનું વધુ પ્રબળ સંમિશ્રણ થશે, વધુ સંમિશ્રણ થશે. અક્ષો પર યાદ રાખજો, અક્ષો ઉપર જ્યારે ગોઠવાયેલી હોય, આ અક્ષો ઉપર આ આવી રીતે આમ, આવી રીતે આમ અને આવી રીતે આમ, આ અક્ષીય ગોઠવણી કહેવાય. અક્ષો પર થતા સંમિશ્રણની સક્રિયતા, એમાં સૌથી વધુ સંમિશ્રણ પી કક્ષક અને પી કક્ષક વચ્ચે થાય, એના કરતાં ઓછું એસ અને પી વચ્ચે, અને એના કરતાં ઓછું એસ અને એસ કક્ષક વચ્ચે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પી અને પી કક્ષક વચ્ચેનું સંમિશ્રણ બતાવ્યું છે, અને અહીંયા પી અને એસ કક્ષક વચ્ચેનું સંમિશ્રણ થોડુંક ઓછું, અહીંયા વધુ બતાવ્યું છે. સંમિશ્રણ અહીંયા વધુ થાય, અને સંમિશ્રણ વધુ થાય તો આમના દ્વારા જે બંધ બને છે એ બંધ વધુ પ્રબળ હોય, અને આમના દ્વારા જે બંધ બને એ બંધ આની કરતાં થોડોક ઓછો પ્રબળ હોય, અને એસ એસ કક્ષક વચ્ચે સંમિશ્રણ સૌથી ઓછું થાય, એની સક્રિયતા ઓછી, એટલે એમના વચ્ચે સંમિશ્રણ ઓછું થાય, અને સંમિશ્રણ ઓછું થાય એટલે એમના બંધ છે એ ઓછો પ્રબળ હોય છે. હવે સાતમો મુદ્દો, જો મુખ્ય ક્વોન્ટમાંક વધે, મુખ્ય ક્વોન્ટમાંક વધે એટલે આપણે આવર્તો, પહેલો આવર્ત એટલે મુખ્ય ક્વોન્ટમાંક 1 ગણે, બીજો આવર્ત એટલે આવર્તક કોષ્ટકમાં આડા જે આમ લાઈનો છે એને આવર્ત કહેવાય, એટલે પહેલો આવર્ત એટલે મુખ્ય ક્વોન્ટમાંક 1, બીજો આવર્ત એટલે મુખ્ય ક્વોન્ટમાંક 2, ત્રીજો આવર્ત એટલે મુખ્ય ક્વોન્ટમાંક 3 એમ. જો મુખ્ય ક્વોન્ટમાંક વધે તેમ બંધની સક્રિયતા ઘટે છે, બંધની સક્રિયતા ઘટે. હવે એમાં તમે જોઈ શકો તો સૌથી વધુ સક્રિય પહેલા આવર્તમાં રહેલા મુખ્ય ક્વોન્ટમાંક 1 એટલે એનો અર્થ પહેલો આવર્ત એ સૌથી વધુ સક્રિય, પછી 1 અને 2 આવર્તમાં રહેલા હોય એમના વચ્ચે, પછી 2 અને 2 આવર્તમાં જ રહેલા હોય એટલે મુખ્ય ક્વોન્ટમાંક 2 ધરાવતા હોય તેવા, અને 2 અને 3 ધરાવતા હોય ને 3 ધરાવતા હોય એવા. એટલે આ એક ક્રમ આપણે ઘણીવાર આવા ટૂંકા પ્રશ્નના જવાબ દેવા માટે ખૂબ અગત્યના હોય છે. હવે આઠમો મુદ્દો જોઈએ તો મુખ્ય ક્વોન્ટમ આંક n સમાન હોય તો એક જ આવર્તક કોષ્ટકમાં રહેલા પરમાણુમાંની જે એના દ્વારા રચાતી કક્ષકો જે છે એમની વચ્ચે જોઈએ તો સમાન હોય તો સક્રિયતાનો ક્રમ જુઓ તો 2p અને 2p કક્ષક વચ્ચે સૌથી વધુ સંમિશ્રણ થાય, એના કરતાં ઓછું 2s અને 2p વચ્ચે, એના કરતાં ઓછું 2s અને 2s વચ્ચે, એના કરતાં ઓછું 1s અને 2p વચ્ચે, એના કરતાં ઓછું 2s અને 2p વચ્ચે, સૌથી ઓછું 2s અને 3p વચ્ચે એની સક્રિયતા છે આ રીતે આ ક્રમમાં ઘટતી જાય છે. હવે નવમો મુદ્દો જોઈએ તો ઇલેક્ટ્રોન કે જે પહેલેથી જ સંયોજકતા કક્ષકમાં યુગ્મો બનેલા કે જે બંધ નિર્માણમાં ભાગ લે છે, ઇલેક્ટ્રોન કે જે પહેલેથી જ સંયોજકતા કક્ષકમાં યુગ્મ બનેલા, બરાબર, આ પરમાણુ અને પરમાણુની અંદર આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, અને જ્યારે આપણે આની ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશું ત્યારે તમે લખતા આગળના યુનિટની અંદર લખેલી છે ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s2 2p6, અને એની ઇલેક્ટ્રોન રચનાની અંદર આગળના યુનિટની અંદર એક એક બોક્સની અંદર 2 ઇલેક્ટ્રોન બતાવેલા છે, અને કેટલાક બોક્સની અંદર એક ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. તો ઇલેક્ટ્રોન કે જે પહેલેથી જ સંયોજકતા કક્ષકમાં યુગ્મ બનાવેલા કે જે સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં. નવમો મુદ્દો, ઇલેક્ટ્રોન કે જે પહેલાથી જ સંયોજકતા કક્ષકમાં યુગ્મ બનેલા
કે જે બંધ નિર્માણમાં ભાગ લેશે. હવે આપણે ક્લોરીનની વાત આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 તો 1s1, તો આની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. તો હિલિયમ લઈએ કે કાર્બન લઈએ તો કાર્બનને 1s2, 2s2 અને 2p2. તો 2sની અંદર 2 ઇલેક્ટ્રોન હોય અને 2pમાં એક ઇલેક્ટ્રોન હોય. એટલે કે ઇલેક્ટ્રોન કે જે પહેલેથી જ સંયોજકતા કક્ષકમાં યુગ્મો બનેલા છે કે જે બંધ નિર્માણમાં ભાગ લે છે. હવે બંધ બનાવવાનો થાય ત્યારે શું કરે? આ જે યુગ્મો ઇલેક્ટ્રોનની યુગ્મો જે છે, અહીંયા એક વાત કરી દઉં તમને. અહીંયા કાર્બનની લઈએ 1s2, 2s2 અને 2p2. હવે આ આવી રીતે કક્ષકો છે. પી કક્ષકમાં 3 કક્ષકો હોય, પેટા કક્ષકો, અને અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન ને અહીંયા 1 ઇલેક્ટ્રોન. હવે જ્યારે બંધ બનાવવાનો થાય ત્યારે આ જે યુગ્મો પ્રાપ્ત કરેલા જે છે, યુગ્મોમાં જે કક્ષકો છે તેમાંથી 1 ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થાય, ખાલી કક્ષકની અંદર ટ્રાન્સફર થાય, અને પરિણામે ચારેય કક્ષકો 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રાપ્ત થાય. અને આ 4 કક્ષકો, કાર્બનની 4 કક્ષકો છે એ બંધ બનાવવામાં ભાગ લેતી હોય છે. બરાબર. આ રીતે આમ અહીંયા 1, 2, અહીંયાથી 1 ઇલેક્ટ્રોન શિફ્ટ થાય, અને શિફ્ટ થાય અને ખાલી કક્ષકની અંદર દાખલ થાય. અહીંયા ખાલી હતી એની અંદર આ દાખલ થાય, અને બાકીની અંદર તો અહીંયા 1 ઇલેક્ટ્રોન હતા. તો અહીંયા 3 આવી 4 કક્ષકો છે એ અયુગ્મિત કક્ષકો થઈ ગઈ. 1, 2, 3 ને 4. આ 4 અયુગ્મિત કક્ષકો થઈ ગઈ. અને આ ચારેય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે. ચારેય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે. એમાં એક 2s કક્ષક છે અને 3 2p કક્ષક છે. 2p કક્ષકની અંદર pxy, 2pxy, 2py, 2px, 2py અને 2pz. આ ચારેય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે, અને સંમિશ્રણ પામ્યા બાદ એમાંથી નવા ગુણધર્મ પ્રાપ્ત કરતી 4 સમાન ઉર્જા ધરાવતી કક્ષકો પ્રાપ્ત થાય, જેને આપણે સંકૃત કક્ષકો તરીકે હવેથી ઓળખશું. સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય, અને આ સંકૃત કક્ષક પ્રાપ્ત થાય પછી એ કક્ષકની અંદર કોઈ એમની નજીક આવવાવાળો પરમાણુ છે એ ઇલેક્ટ્રોન એમની સાથે આપી અને ભાગીદારી કરે છે, અને એના પરિણામે બંધની રચના પ્રાપ્ત થાય છે. એટલે સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં થોડી વધુ ઉર્જાવાળી ખાલી કક્ષકમાં એ સ્થાનાંતર કરે છે. હવે અયુગ્મિત કક્ષકો જે આપણે અહીંયા કીધી હતી એમ કે અયુગ્મિત કક્ષકો સંમિશ્રણને લીધે 2 પ્રકારના બંધ રચાય છે. પછી બંધના 2 પ્રકાર છે. બંધના 2 પ્રકાર. એક સિગ્મા બંધ, સિગ્મા જેને સંકેતમાં આ છગડા જેવો આકાર કરવાનો, સિગ્મા બંધ. અને બીજો બંધ જે રચાય છે તે છે પાઈ બંધ, જેને સંકેતમાં પાઈ બંધ કહેવામાં આવે છે. હવે આપણે આને કોઈ એક ઉદાહરણથી સમજીએ. હવે અહીંયા જ્યારે આ બંધો રચાય છે ત્યારે 2 પરમાણુઓ વચ્ચે બંધની રચના થાય છે, ત્યારે એમની વચ્ચે કેટલાક આકર્ષણો ઉદ્ભવતા હોય, કેટલાક અપાકર્ષણો ઉદ્ભવતા હોય, આવું બધું બને છે. એટલે અહીંયા વીબીટી થિયરીની મદદથી આપણે H2 અણુને સમજવા માટે પ્રયત્ન કરીએ. કારણ કે H2 વીબીટી થિયરી છે એ હાઇડ્રોજનને વધુ અનુકૂળ પડે છે. હાઇડ્રોજનનું ઉદાહરણ લઈને આપણે વધુ સારી રીતે સમજાવી શકીએ છીએ, પણ અન્ય ઉદાહરણને આ વીબીટી થિયરીથી થોડુંક સમજવું વધારે મુશ્કેલ પડે છે. હવે આ સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત હાઇડ્રોજન અણુની રચનાના આધારે સમજાવો. હવે અહીંયા આ 2 હાઇડ્રોજનના પરમાણુ છે. એમાં આ હાઇડ્રોજનનું પરમાણુનું આ કેન્દ્ર છે જેને આપણે ન્યુક્લિયસ કહીએ, ન્યુક્લિયસ. અને આ બીજા હાઇડ્રોજન પરમાણુનું ન્યુક્લિયસ. પરમાણુના કેન્દ્રની અંદર ધન વીજભાર ધરાવતો પ્રોટોન હોય અને વીજભાર રહિત ન્યુટ્રોન હોય. પરંતુ હાઇડ્રોજનમાં તો ન્યુટ્રોન હોતો નથી. હાઇડ્રોજન છે ન્યુટ્રોન રહિત છે,
માત્ર એમાં એક પ્રોટોન જ હોય અને એક ઇલેક્ટ્રોન હોય કક્ષકની અંદર, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, બરાબર. એટલે એમાં એક ઇલેક્ટ્રોન હોય અને એક પ્રોટોન હોય. પ્રોટોન છે એ ધનભારિત છે એટલે આપણે એને પ્લસ તરીકે, કેન્દ્રમાં પ્લસ વીજભાર હોય, અને ઇલેક્ટ્રોન છે એ એમની બાહ્યતમ કક્ષકની અંદર એટલે કે સંયોજકતા કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ હોય છે. હવે એવો જ તેને અહીંયા બીજો પરમાણુ છે, અને આ બીજા પરમાણુમાં પણ ધનવીજભાર કેન્દ્ર વચ્ચે હોય અને ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષકની અંદર હોય છે. હવે આ બંને પરમાણુ દૂર હોય એ જ્યારે નજીક આવે છે ત્યારે એમના વચ્ચે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો ઉદ્ભવતા હોય છે. હવે કેવા પ્રકારના આકર્ષણ બળો થાય જુઓ. પહેલાં આકર્ષણ, આ જ્યારે દૂર હોય ત્યારે, આ એકબીજાથી દૂર હોય, આ બંને પરમાણુઓ એકબીજાથી દૂર હોય ત્યારે શું બને છે એને જરાક જોઈએ. એકબીજાથી દૂર હોય ત્યારે જુઓ, એક અહીંયા પરમાણુ છે, આ હાઇડ્રોજન પરમાણુ, અને પોઝિટિવ ચાર્જ અહીંયા આ ઇલેક્ટ્રોન, અને બીજો આ દૂર છે, અહીંયા હાઇડ્રોજન, અહીંયા પ્લસ અને અહીંયા ઇલેક્ટ્રોન. હવે આ જ્યારે દૂર હોય ત્યારે એમના વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ હોતું નથી, માત્ર આ એક જ પરમાણુ છે. ત્યારે આકર્ષણ બળ માત્ર આ પ્રકારનું અહીંયા આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જ આકર્ષણ હોય છે. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જ આકર્ષણ હોય, એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જ આકર્ષણ હોય છે. હવે જ્યારે આ બંને પરમાણુ એકબીજાની વધુ નજીક આવે છે, વધુ નજીક આવે છે, પરિણામે આ એક હાઇડ્રોજનનો પરમાણુ અને આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ મહત્તમ એકદમ નજીક આવી જાય છે. પરિણામે શું થાય છે જુઓ, અહીંયા ન્યુક્લિયસ, બરાબર. આનો જે ઇલેક્ટ્રોન છે અને આનો ઇલેક્ટ્રોન, હવે આ બંને ઇલેક્ટ્રોનને આપણે જુદા તો પાડવા પડશે ને, નહીંતર કેવી રીતે આપણે ઓળખીશું? એટલે આ પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ છે, એને આપણે HA કહીએ અને આને આપણે HB કહીએ, HB. હવે આના ઇલેક્ટ્રોનને આપણે EA ઇલેક્ટ્રોન કહીએ અને આને આપણે EB કહીએ. આના ન્યુક્લિયસને આપણે NB કહીએ, NA કહીએ. ન્યુક્લિયસ એટલે ન્યુક્લિયસ એટલે કેન્દ્ર. હવે આને NA કહીએ અને આના ન્યુક્લિયસને આપણે NB કહીએ, બરાબર. અહીંયા પણ લખી શકો NA અને આ NB. હવે આપણે જ્યારે આ બંને પરમાણુઓ એકબીજાથી દૂર હતા ત્યારે આપણે જોયું કે એમના વચ્ચે અપાકર્ષણ માત્ર એક જ પ્રકારનું હતું, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ થતું હતું. પરંતુ જ્યારે બંને ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે છે ત્યારે અહીંયા આપણે ચુંબકની જેમ, ચુંબકની અંદર આ N અને S, અને આ જો અહીંયા S હોય, આ બીજા ચુંબકનો આપણે S છેડો લાવીએ અને આ N છેડો આપણે વિરુદ્ધ રાખીએ તો આ બંને સમાન છેડા થયા. સમાન છેડા વચ્ચે અપાકર્ષણ થાય એટલે એકબીજાને દૂર ધકેલે. પરંતુ જો આ ચુંબકનો N અને S અને અહીંયા લાવીએ આપણે N છેડો લાવીએ S, તો એકબીજાને આકર્ષે છે, આમની વચ્ચે આકર્ષણ થાય અને એકબીજાને વધુ નજીક લાવે છે. હવે બની શકે એવું કે આકર્ષણ બળનું મૂલ્ય અપાકર્ષણ બળ કરતાં વધુ હોય તો આ બંને વધુ નજીક આવે, અને જો આકર્ષણ બળના મૂલ્ય કરતાં અપાકર્ષણનું બળનું મૂલ્ય વધુ હોય તો એકબીજાને દૂર રાખે. આવું જ કંઈક અહીંયા થાય છે કે અહીંયા હવે આકર્ષણ અને અપાકર્ષણના બળો લાગુ પડશે. હવે આ ઇલેક્ટ્રોન આવી રીતે આ કક્ષકની અંદર રાઉન્ડ મારતો હોય છે, આ ઇલેક્ટ્રોન અહીંયા ફરતો હોય છે, એટલે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, કારણ કે બંને ઉપર સમાન વીજભાર છે, સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. બીજું આ એક અપાકર્ષણ થયું. બીજું અપાકર્ષણ આપણે જોઈએ તો આ ન્યુક્લિયસ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, આ બીજા પરમાણુનું ન્યુક્લિયસ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એટલે સમાન વીજભાર થઈ ગયા. સમાન વીજભારના કારણે આમની વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે છે. એટલે આ બળો એકબીજા પરમાણુને દૂર રાખવા માટે પ્રયત્ન કરે છે. હવે એમાં આકર્ષણ બળ પણ લાગે છે. કયું આકર્ષણ? તો અહીંયા
અહીંયા જે ઈ એ એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ. તો આ ઇલેક્ટ્રોન છે એ આ કેન્દ્ર તરફ આકર્ષાય છે. અહીંયા તો છે જ, અહીંયા જ્યારે વ્યક્તિગત તો હતું જ તેની, એ તો છે જ, પરંતુ વધારાનું આકર્ષણ બળ આમની વચ્ચે થાય છે અને આમની વચ્ચે. આ બળ તો પહેલેથી હતું જ તેને, આ આપણે જાણતા હતા અહીંયા આમને, અને આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું તો હતું જ તે. પણ અહીંયા નવું આકર્ષણ બળ આ આવ્યું કે આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઉદ્ભવ્યું, બરાબર. આ આકર્ષણ બળ એકબીજાને ખેંચીને નજીક લાવે છે. આ આકર્ષણ એકબીજાને ખેંચીને નજીક લાવે છે. અને આમની વચ્ચે ને આમની વચ્ચે જે બળ જે છે એ બળ એકબીજાને દૂર રાખે છે. પણ આ બળ જે છે એ બળ જો પ્રબળ હોય તો અપાકર્ષણ બળ કરતાં આકર્ષણ બળ પ્રબળ હોય તો આ બંને પરમાણુ વધુ નજીક આવે છે. અને પરિણામે હવે થાય છે શું? અહીંયા બે પ્રકારના બળો લાગુ પડે છે, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. આકર્ષણ બળ અને અપાકર્ષણ. આકર્ષણ બળ શું કરે છે? એકબીજાને વધુ નજીક લાવે છે. અપાકર્ષણ બળ શું કરે છે? એકબીજાને દૂર રાખે છે. હવે થાય એવું કે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ જે અંતરે સ્થિર થાય, એટલે કે એની સ્થિતિ ઉર્જા છે એકદમ ન્યૂનતમ જે જગ્યાએ થાય, એની સ્થિતિ ઉર્જા એક જે અંતરે સ્થિર થાય, એકદમ ઓછી થાય, એ અંતરે બંને પરમાણુ સ્થિર થાય છે કે ત્યાંથી આમય પરમાણુ ન આવી શકે અને આમય ન જોઈ શકે. કારણ કે આ બળ છે એ આકર્ષણ બળ, આકર્ષણ બળમાં આમ વધુ લાગવા પડશે કરશે, ત્યાં અપાકર્ષણ કહે આઘોરે. એટલે એ બંને પરમાણુ એક જ સ્થાન ઉપર સ્થિર થયેલા હોય અને એના કારણે જે આપણને મળે એમના વચ્ચેનું અંતર એ બંધ લંબાઈ મળે. તો અહીંયા હવે આપણે આકર્ષણ અને અપાકર્ષણ બળ આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈ અને સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત સમજીએ. તો અહીંયા કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગે. અહીંયા આ પરમાણુના ઇલેક્ટ્રોન અને આ પરમાણુના NB વચ્ચે આકર્ષણ થાય. ઉપરાંત અહીંયા પણ આકર્ષણ છે, ઇલેક્ટ્રોન એ અને Na વચ્ચે આકર્ષણ, EB અને NB વચ્ચે આકર્ષણ. તો અહીંયા હવે આને ફિગરથી તમે સમજી શકો કે આ ઇલેક્ટ્રોન, આ પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન, હવે આમની વચ્ચે આકર્ષણ થાય, પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ. અહીંયા પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ, એટલે આ છે એ આકર્ષણ, આ આકર્ષણ. પરંતુ આમની આ બંને પરમાણુઓ જે છે એમના વચ્ચે અપાકર્ષણ પણ ઉદ્ભવે છે. હવે બે હાઇડ્રોજનના પરમાણુઓ જેને આપણે HA અને HB કહ્યા, અને એમના કેન્દ્રોને આપણે NA અને NB કહ્યા, બરાબર છે. હવે એમના ઇલેક્ટ્રોનને આપણે શું કીધા? EA અને EB કીધા. હવે આ બંને પરમાણુ જેમ જેમ એકબીજાની નજીક આવે છે તેમ તેમ તેમાં નવા આકર્ષણ અને અપાકર્ષણ ઉદ્ભવે છે. એટલે આકર્ષણ અને અપાકર્ષણ બળો ક્રિયામાં આવે છે, એટલે સક્રિય થાય છે. હવે આકર્ષણ બળો જે છે એ આકર્ષણ બળોમાં કેવા કેવા આકર્ષણ બળો જે આપણે જોયા, એક પરમાણુનું કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઉદ્ભવે છે. એટલે કે પોતાનો અણુ આવા પ્રકારનું, આ પરમાણુ, આ Na અને આ EA, તો આમની આ પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ, આમની વચ્ચે જે આકર્ષણ છે એ આ Na અને EA. એવી જ રીતે બીજો અણુ હોય તો NB અને EB, એમની વચ્ચે આકર્ષણ બળ થાય. બીજું આકર્ષણ બળ તો કે એક પરમાણુનું કેન્દ્ર, આ પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઉદ્ભવે છે. એટલે કે Na, આ એક પરમાણુનું કેન્દ્ર એટલે પહેલા પરમાણુનો A અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે એટલે EB વચ્ચે આકર્ષણ. એવી જ રીતે NB અને EB વચ્ચે આકર્ષણ થાય. હવે અપાકર્ષણ આપણે જોઈએ તો બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એટલે પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન EA અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન EB વચ્ચે અપાકર્ષણ થાય, કારણ કે સમાન વીજભાર છે અને સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય.
બીજું અપાકર્ષણ આપણે જોઈએ તો બંને પરમાણુઓના પરમાણુ કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે છે. એટલે કે પહેલા પરમાણુનું ન્યુક્લિયસ Na અને બીજા પરમાણુનું ન્યુક્લિયસ એટલે Nb એમના વચ્ચે અપાકર્ષણ થાય. હવે અપાકર્ષણ બળો બંને પરમાણુઓને શું કામ કરે છે? બંને પરમાણુઓને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે અપાકર્ષણનું કાર્ય શું છે? જ્યારે અપાકર્ષણ બળો બંને પરમાણુઓને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પ્રાયોગિક રીતે જણાયું કે નવા આકર્ષણ બળોની માત્રા, જે નવા આકર્ષણ બળો એટલે આ એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનો કેન્દ્ર અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન, એ નવું આકર્ષણ થયું. આ આકર્ષણ છે એ જૂનું આકર્ષણ છે. તો પ્રાયોગિક રીતે જણાયું કે નવા આકર્ષણ બળોની માત્રા, આનું મૂલ્ય જૂના આકર્ષણ બળો કરતાં વધારે છે. એટલે આ પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધુ છે. એટલે એના કારણે બંને પરમાણુ એકબીજાની વધુ નજીક આવે છે. હવે પરિણામે શું થશે? એક આકર્ષણ પરસ્પર આ એક પરમાણુનું કેન્દ્ર અને આ પરમાણુનો ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય, બરાબર? અને આનું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય છે. આનું મૂલ્ય વધુ છે. જ્યારે આ પરમાણુનું ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ છે એનું મૂલ્ય ઓછું થઈ જાય છે. એટલે જે મૂલ્ય વધુ હોય એ પ્રમાણે વધુ આકર્ષણ થાય છે. એટલે બે પરમાણુને વધુ નજીક લાવતું આકર્ષણ બળનું પ્રમાણ વધારે છે. એટલે પરમાણુઓ બે નજીક આવશે. હા, એને દૂર રાખતું બળ છે, પણ એ બળનું મૂલ્ય ઓછું છે. એટલે પરમાણુ વધુ નજીક આવશે. પરિણામે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે. પરિણામે એમની શું ઉર્જા ઘટે? સ્થિતિ ઉર્જા. અને જ્યારે અપાકર્ષણ બળ અને આકર્ષણ બળ એકબીજાના બળને સંતુલિત કરે. હવે આપણે આવી રીતે હાથ એકબીજાને રાખી, કોણીએથી આમ રાખીને આપણે જેટલું બળ લગાડતા હોય એટલું જ સામેવાળી વ્યક્તિ બળ લગાડે. તો આ હાથ છે, હું બળ લગાડું જ છું, અત્યારે તમને નહીં દેખાય, હું બળ લગાડું છું, પણ આ બળ અહીંયા હાથની સ્થિતિ તમને એક જ સરખી દેખાય છે, બરાબર? હું જો એક બળને ઓછું કરું છું, બરાબર, તો શું થયું? પણ બંને બળ, આ બળ આને આમ લગાડે અને આ બળ આને આમ લગાડે, પણ બંને બળ એકબીજાને જ્યાં સંતુલિત કરે છે. પરિણામે અણુ છે એ જગ્યાએ સ્થાયી થાય છે. આવી રીતે આમ સ્થાયી થાય. એટલે આ સ્થિતિ ઉર્જા ઘટે છે જ્યાં અપાકર્ષણ બળ અને આકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરે છે અને પ્રણાલી નિમ્નતમ ઉર્જા, એ સમયે પ્રણાલીની ઉર્જા કેવી હોય? સાવ ઓછી હોય. અને જ્યારે પ્રણાલીની નિમ્નતમ ઉર્જા થાય ત્યારે એની બંધ લંબાઈ ગણાય છે. એ જગ્યાએ બે પરમાણુ સ્થિર થાય છે, બરાબર? એ નિમ્ન ઉર્જા પ્રાપ્ત કરે છે, જેની બંધ લંબાઈ અત્યારે આપણે 74 pm છે. એટલે H2O અણુમાં બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. એ અંતરને કુલ અંતર ગણી, એ અંતર બે પરમાણુ વચ્ચેનું અંતર જે છે એ 74 pm આપણે પ્રાયોગિક રીતે પ્રાપ્ત થયેલું છે, જે H2O અણુ માટેનું છે. જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ રચાય છે ત્યારે છૂટી પડતી ઉર્જા, યાદ રાખજો, જ્યારે બંધનું નિર્માણ થાય છે એટલે કે પ્રણાલી છે એ ઉર્જા ગુમાવે છે અને ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરે. એટલે એમની પાસે ઓછામાં ઓછી ઉર્જા રહે એવું બંધ પ્રાપ્ત કરી લે. નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે એટલે પોતાની પાસે રહેલી ઉર્જા, બે પરમાણુ પાસે રહેલી ઉર્જા છે એ બંને એકબીજા ગુમાવે અને પરિણામે ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત થાય. અને આ સમયે જે ઉર્જા છૂટી પડે છે અને પરિણામે ન્યૂનતમ ઉર્જા પ્રણાલી છે એ પ્રાપ્ત કરે છે, જેને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી. બંધના નિર્માણ વખતે
બંને પરમાણુ બંધ બનાવવા માટે થઈને બંધ આકર્ષણ બળના કારણે નથી બનાવો તોય બને છે અને પરિણામે બંધ જે પ્રણાલી એટલે કોણ? બંને હાઇડ્રોજન એ પોતે ઉર્જા છૂટી પાડે એટલે ઉર્જા ગુમાવે છે અને ન્યૂનતમ ઉર્જા થાય છે. આ જેટલી ઉર્જા જે ગુમાવે છે, આ બંને પરમાણુઓ ગુમાવે, એ ઉર્જાને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી. તો જ્યારે હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુ બને છે ત્યારે આટલી ઉર્જા એમાંથી છૂટી પડે છે. એટલે આને કહેવાય બંધ એન્થાલ્પી. એને કહેવામાં આવશે બંધ એન્થાલ્પી. હવે જો તમારે આ બંધને તોડવો હોય, બરાબર છે, આમની વચ્ચેનો બંધને તોડવો હોય તો તમારે આટલી ઉર્જા તો આપવી જ પડે, કારણ કે આટલી ઉર્જા એણે આ બંને પરમાણુએ ગુમાવીને એને એ નજીક આવ્યાને બંધ બનાવ્યો. હવે આને દૂર ખસેડવા હોય, બંને અણુમાંથી પરમાણુને જુદા પાડવા હોય, એટલે કે એમને વચ્ચેનો બંધ જે છે તોડવો હોય, તો તમારે આટલી ઉર્જા આપવી પડે. આટલી ઉર્જા ન આપો ત્યાં સુધી આ બળ, બેને નોખા કરતું બળ, અપાકર્ષિત કરતું બળ છે, એ બળનું મૂલ્ય વધે નહીં. ઉર્જા આપો તો એ અપાકર્ષણ કરતું બળ છે એ વધે અને પરિણામે એ બળ બંને પરમાણુને જુદા પાડે અને જુદા પડે એટલે એ પરમાણુ છે આયન તરીકે છૂટા પડે છે. તો આ રીતે આકર્ષણ અને અપાકર્ષણ હાઇડ્રોજનના ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા. હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ તાસ લેશું ત્યારે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ વિશેનો અભ્યાસ કરીશું.